હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 13નો જે ટોપિક સ્ટડી કરવાના છીએ એ ટોપિક તમારા ગુજરાત બોર્ડમાંથી નીકળી ગયું છે, બટ JEE અને જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ એ ટોપિક છે એ હજી છે, બરાબર. એટલે આપણે એના સંદર્ભમાં આજે જે કાંઈ ટોપિકની ચર્ચા કરશું એ નીટ અને JEEના સંદર્ભમાં કરવાના છીએ. ઓકે, તો આજના જે ટોપિકનું નામ છે એ છે આલ્ફા ક્ષય, બરાબર. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ ન્યુક્લિયસ જે છે એ અસ્થાયી થશે, બરાબર, અને અસ્થાયીમાંથી જ્યારે એ સ્થાયી થવામાં અથવા તો સ્થાયી બનવામાં રૂપાંતરણ કરશે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે, અને એ ઉર્જાના ઉત્સર્જન દરમિયાન આપણને વિકિરણ મળે, જેની અંદર મુખ્યત્વે 3 વિકિરણ છે: આલ્ફા, બીટા અને ગામા. તો એની અંદર જે આલ્ફા છે, આલ્ફા વિકિરણ જ્યારે થાય અથવા તો આલ્ફા ક્ષય જ્યારે થાય તો એના વિશેની માહિતી આજે આપણે લેવાના છીએ. તો આલ્ફા ક્ષય એકચ્યુઅલમાં જ્યારે કોઈ પણ તત્વ છે, બરાબર, હવે એ તત્વનું જ્યારે વિભાજન થાય અથવા તો વિભંજન થાય અને એમાંથી જે નિપજ મળે, બરાબર, તો જે નિપજ તત્વ છે એ નિપજ તત્વને જનિત કહેવાય. ઓકે, એટલે કે જનિત ન્યુક્લિયસ. ઓકે, એટલે ઇંગ્લિશમાં આને શું કહેશું આપણે? ડોટર કહેશું, બરાબર. અને જ્યારે જે તત્વમાંથી વિભંજન થાય છે, એટલે કે જે તત્વમાંથી એ છૂટું પડે છે, એ તત્વને આપણે શું કહેશું? જનક ન્યુક્લિયસ, એટલે કે પેરેન્ટ ન્યુક્લિયસ. ઠીક છે. એટલે કે જે તત્વમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય તો આલ્ફા કણ પોતે શું થશે, બરાબર, એ ઉત્સર્જન થઈ ગયા પછી જે તત્વ નિપજ સ્વરૂપે બચશે એને આપણે જનિત કહેશું. અને જેમાંથી નીકળે છે, ફોર એક્ઝામ્પલ યુરેનિયમ હોય તો યુરેનિયમ જે તત્વ હશે એ આપણા માટે શું કહેવાશે? જનક, એટલે કે પેરેન્ટ તત્વ કહેવાશે. ઓકે, તો બેઝિક જે છે એ આલ્ફા જે કણો છે, બરાબર, આલ્ફા કણો જે છે એ જેનો પરમાણુ ક્રમાંક, બરાબર, એટલે કે Z 83 થી વધુ હોય એવા જે તત્વો છે એ શું કરે છે? આલ્ફા ક્ષય દર્શાવે છે, અથવા તો આલ્ફા વિકિરણ છે એ શું કરતા હોય? ઉત્સર્જિત કરતા હોય, બરાબર. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ યુરેનિયમ 238 92, બરાબર. હવે આમાંથી જે છે એ વિભંજન થઈને થોરિયમ 90 અને 234 થયું, બરાબર. તો એમાંથી આલ્ફા કણ જે છે એ ઉત્સર્જિત થાય છે. હવે આપણને ખ્યાલ છે આલ્ફા કણ એટલે એક પ્રકારે શું થશે? હિલિયમ થશે. ઓકે, તો તમે નોટિસ કરો કે આ જે સાઈડ તત્વ છે, બરાબર, તો એ આપણો શું થશે? જનક થશે. અને જે થોરિયમ છે એ શું થઈ જશે? જનિત ન્યુક્લિયસ થશે. તો જ્યારે આલ્ફા વિકિરણ ઉત્સર્જિત થાય, બરાબર, ત્યારે જનકના પરમાણુ ભારમાંથી 4 અને પરમાણુ ક્રમમાંથી 2 જે છે એનો શું થાય છે? ઘટાડો થાય છે. એટલે એ શું થશે કે હિલિયમ જે છે એ પ્રોડ્યુસ થશે. તો જો હંમેશા યાદ રાખજો, જે રીતે તમે કેમિકલ રિએક્શન્સની અંદર બંને બાજુ ઇક્વેશન બેલેન્સ કરો છો એવી રીતે અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને બાજુ જે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક આ બંને કેવા હોવા જોઈએ? બેલેન્સ્ડ હોવા જોઈએ. તો જો 90 + 2 એટલે 92, એવી રીતે 234 + 4 એટલે 238. ઓકે, તો આ રીતે જે આલ્ફા કણ છે એનું ઉત્સર્જન થાય છે, અને આપણે એના માટે જે છે હંમેશા સમીકરણ જે છે આ રીતે યાદ રાખવાનું કે જ્યારે જનક ન્યુક્લિયસમાંથી એના પરમાણુ દળાંકમાંથી 4 અને પરમાણુ ક્રમાંકમાંથી 2 જે છે એ ઓછા થાય, બરાબર, 2 અંક જેટલો ઘટાડો થાય, ત્યારે જે છે એ તત્વ જે છે, બરાબર, એટલે કે જનક તત્વ એ શું કરે છે? આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. ઓકે,
તો આલ્ફા કણની અંદર બેઝિકલી જે છે એ આપણને આ માહિતી આપેલી છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ બીટા ક્ષય એટલે કે બીટા કણ, બરાબર, બીટા વિકિરણ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બીટા જે છે એ ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રકારના છે. એક તો પોઝિટિવ ઇલેક્ટ્રોન હશે અને એક છે નેગેટિવ. હવે જે પોઝિટિવ ઇલેક્ટ્રોન છે એને આપણે બેઝિકલી પોઝિટ્રોન કહીએ છીએ, બરાબર, અથવા તો પ્રોટોન કહીએ છીએ, અને જે નેગેટિવ છે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન કહીએ છીએ, બરાબર. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આપણે તો ન્યુક્લિયસ વિશે સ્ટડી કરતા હતા, અને ન્યુક્લિયસની અંદર જે છે એ બેઝિકલી શું હશે? તો કે ભાઈ પ્રોટોન અને કોણ હશે? તો કે ભાઈ ન્યુટ્રોન. તો જ્યારે તમારા ન્યુક્લિયસમાં કાં તો પ્રોટોન વધુ થઈ જાય અથવા તો ન્યુટ્રોન વધુ થાય, ત્યારે શું થાય કે પ્રોટોન ઓર ન્યુટ્રોન જે છે એ શું થશે? ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટ્રોનની અંદર કન્વર્ટ થશે. અને આ જે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એને ન્યુક્લિયસમાં રહેવાની પરમિશન ન હોય, કારણ કે ન્યુક્લિયસમાં જે છે એ ઇલેક્ટ્રોન રહી ન શકે. એટલા માટે શું થશે કે એમાંથી એ શું કરશે? ઉત્સર્જિત થશે. અને આ રીતે આપણને બીટા જે છે એ પ્રાપ્ત થાય, બરાબર. બીટાને જનરલી બીટા પોઝિટિવ ઓર બીટા નેગેટિવ પણ કહેવાય. આને આ રીતે પણ લખી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ 1 0 અને ઇલેક્ટ્રોન -1 અને 0. તો આ પ્રોસેસ જે છે એ કઈ રીતે થાય એ આપણે સમજીએ. તો જ્યારે જે તત્વ છે, બરાબર છે, એ જ્યારે બીટા ક્ષય કરતો હશે, તો અહીંયા આપણે બે પ્રક્રિયાની મદદથી જોઈએ. તો કે સૌથી પહેલાં જે છે એ P1532 અને એમાંથી જે છે એ સલ્ફર 1632, બરાબર, અને શું થશે કે E-1 0 અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો. અને એવી જ રીતે એને 22 11 એમાંથી જે છે એ નિયોન 10 22 અને જે છે એ +1 અને 0 અને ન્યુટ્રિનો. ઓકે, તો આ બંને પ્રક્રિયા તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. તો બેઝિકલી શું થાય કે જ્યારે જનકમાંથી એના પરમાણુ ક્રમાંકમાંથી એક જે છે, બરાબર છે, એકનો જો અહીંયા વધારો થાય છે, બરાબર, તો પરમાણુ ક્રમાંકમાં જ્યારે એકનો વધારો થતો હશે ત્યારે એ જે જનક ન્યુક્લિયસ છે એ શું કરતો હશે? તો કે ભાઈ બીટા માઇનસનું શું કરતો હશે? ઉત્સર્જન કરતો હશે. અને બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જિત થાય તો એની સાથે જે છે એ એન્ટી ન્યુટ્રિનો જનરેટ થશે. હવે આપણને આ જે એન્ટી ન્યુટ્રિનો જે છે એ નવીન વસ્તુ લાગે, બટ એકચ્યુઅલી એ નવીન નથી, બરાબર. આપણને બધાને ખબર છે કે જે પરમાણુ છે એ બેઝિકલી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય, બરાબર. પણ આપણે એ પણ જોયું કે જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ ક્વાર્ક્સથી બનેલા હોય, બરાબર. તો આ જે ક્વાર્ક્સ છે, જે ક્વાર્ક્સ આપણને પ્રાપ્ત થાય છે, એ ક્વાર્ક્સના સ્પિનના આધારે શું થશે કે એના જે સ્પિનના આધારે એમાંથી જે એમ કહીએ કે એના સ્પિનના આધારે આપણને જે અલગ અલગ બીજા કણ મળે, બરાબર. તો એ સ્પિનના આધારે ક્વાર્ક્સની રચના થાય. અને એ ક્વાર્ક્સની અંદર આપણે જોઈ ગયા કે 6 પ્રકારના ક્વાર્ક્સ હોય: અપ, ડાઉન, બરાબર, રાઈટ, લેફ્ટ, ટોપ અને બોટમ. તો એ જે ક્વાર્ક્સ છે એને બાઇન્ડિંગ, એને બાંધવાનું કામ જે છે એ આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કરે, બરાબર છે. તો એના સ્પિનના આધારે છે એ આપણે એને નામ આપી શકીએ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. હવે આ જે છે એ બેઝિકલી જે કણ હોય બટ વિથ સમ એનર્જી, બરાબર છે. તો એ એનર્જી પાર્ટિકલ બી કહી શકીએ. ઓકે, તો આપણે બહુ ડિટેલમાં એના વિશે ચર્ચા નથી કરવાની. જસ્ટ ખાલી આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે તમારે બીટા ક્ષય થાય અને તત્વમાં જ્યારે જનક કરતાં જનિક તત્વમાં એકનો વધારો થાય ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ શું થતો હશે? મુક્ત થતો હશે, અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો.
તો એવી જ રીતે માની લો કે અહીંયા આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમ જે છે એ જનક છે, તો હવે એમાં જે એકનો શું થયો, ઘટાડો થયો. તો ઘટાડો થાય ત્યારે બીટા પોઝિટિવ જે છે એ શું થશે, રિલીઝ થશે. એટલે કે પોઝિટ્રોન જે છે એ રિલીઝ થશે અને સાથે સાથે ન્યુટ્રિનો જે છે એ પણ રિલીઝ થશે. ઓકે, તો આ રીતે જે ઇલેક્ટ્રોન રિલીઝ થાય તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો, અને જ્યારે પોઝિટિવ રિલીઝ થાય એટલે એની સાથે ન્યુટ્રિનો જે છે એ રિલીઝ થતું હશે. બરાબર, તો આ રીતે જે છે એ આપણે ખાસ જે છે બીટા માટે આપણે ધ્યાન રાખશું કે જ્યારે જનકમાં એકનો જે છે એ વધારો થતો હોય તો ઇલેક્ટ્રોન, એકનો ઘટાડો થતો હોય તો પોઝિટ્રોન. બરાબર, અને આવું જે છે એ એટલા માટે થાય કારણ કે કાં તો જે ન્યુટ્રોન છે એ કેમાં કન્વર્ટ થતો હશે, ઇલેક્ટ્રોનમાં, અથવા તો જે પ્રોટોન હશે એ શું થતો હશે, ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થતો હશે. તો જ્યારે ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં કન્વર્ટ થાય, બરાબર છે, જ્યારે ન્યુટ્રોન એ પ્રોટોનની અંદર કન્વર્ટ થશે ત્યારે એ ઇલેક્ટ્રોનનું શું કરે છે, ઉત્સર્જન કરે છે, અને એની સાથે એન્ટી ન્યુટ્રિનો. બરાબર, એવી રીતે જ્યારે પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય ત્યારે એ બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન જે છે એ ઉત્સર્જન કરે અને સાથે સાથે ન્યુટ્રિનો. તો આ બંને પ્રક્રિયાઓ જે છે એ ખાસ યાદ રાખવી. બરાબર, JEE અને નીટની અંદર જે છે એ પૂછાય છે ઘણી વખત. બરાબર છે, અને એના રિલેટેડ જે દાખલાઓ છે એ પણ ખાસ પૂછાય છે. બરાબર, તમારે માત્ર ખાલી એટલું યાદ રાખવાનું છે ને એટલું ધ્યાન રાખવાનું છે કે કયા ક્ષય દરમિયાન તમારો જે જનક છે એના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકમાં શું ફેરફાર થાય છે. ઓકે, તો આ જે વાત હતી એ બીટા ક્ષયની વાત હતી. બરાબર, ત્યારબાદ જે છે એ ગ્યામા આવે છે, ગ્યામા વિકિરણ અથવા તો ગ્યામા ક્ષય. હવે આપણને ખ્યાલ છે કે જે આલ્ફા છે એ હિલિયમ હતો. બરાબર, અને જે બીટા છે એમાં બે હતા, એક ઇલેક્ટ્રોન પોઝિટિવ ને એક ઇલેક્ટ્રોન નેગેટિવ. તો આ બંને જે છે એ કણની અંદર જે છે એ આ સ્થાન ધરાવે. પણ જે ગ્યામા છે, બરાબર છે, તો એ ગ્યામા જે છે એ ગ્યામા છે એ વિકિરણ છે. બરાબર, તો વિકિરણ હશે તો એની પાસે તરંગ લંબાઈ હશે અને એના અનુરૂપ શું હશે, ઉર્જા હશે. તો જ્યારે કોઈ તત્વ જે હશે, બરાબર, જનક ન્યુક્લિયસ જે હશે, એ જનક ન્યુક્લિયસ જ્યારે મેગા ઇલેક્ટ્રિક વોલ્ટની અંદર શું કરે, જે ઉર્જાનું ઉત્સર્જન કરે ત્યારે એની અંદરથી શું ઉત્સર્જિત થશે, તો કે ભાઈ ગ્યામા કિરણો. બરાબર, એટલે કે ગ્યામા વિકિરણ. ઓકે, અને બેઝિકલી જે એનો એનર્જી ડિફરન્સ હોય છે એ બેઝિકલી 1 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટનો હોય છે. તો 1 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટના અનુસંધાનમાં અગર જો તમારે તરંગ લંબાઈ શોધવી હોય તો તમે જે E=hc/λ ના સંદર્ભમાં ગોતી શકશો, જેનું મૂલ્ય એપ્રોક્સિમેશન 0.0012 નેનોમીટર આવે છે. ઓકે, તો જે ગ્યામા છે એની અંદર પણ જે છે બહુ જાજી ડિટેલ આપણે નથી જોવાની. મેઇન જે છે એ કઈ રીતે ક્ષય પામે છે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આ રીતે જે તમારો આલ્ફા, બીટા અને ગ્યામા ક્ષય છે એ ટોપિક JEE અને નીટની અંદર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના રિલેટેડ MCQ જે છે એ કઈ રીતે પૂછાય છે અને એને કઈ રીતે સોલ્વ કરવા એની આપણે માહિતી લેશું. બરાબર, આ જે ટોપિક છે એ તમારા ગુજરાત બોર્ડના સિલેબસમાંથી નીકળી ગયેલું છે. બરાબર છે, તો એના સંદર્ભમાં જો તૈયારી કરતા હોય તો આ ટોપિકની તૈયારી કરવાની જરૂર નથી. પણ તમે JEE અને નીટની પ્રિપેરેશન કરતા હોય તો આ ટોપિક જે છે એ તમારે તૈયાર કરવાનો રહેશે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે આ ટોપિક રિલેટેડ જે MCQ છે એની પ્રેક્ટિસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.